હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSPL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ ટાઈમ બેટા આપણે લિબર્ટી પેપર સેટનું પેપર નંબર 2 એનો વિભાગ એ સોલ્વ કર્યો હતો. હાલમાં આપણે પેપર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓએ પેપર 1 અને પેપર 2 ન જોયા હોય એ લોકો આગળથી પેપર 1 અને પેપર 2ના વિડીયો જે આપણી યુટ્યુબ પ્લેલિસ્ટ ઉપર મૂકેલા છે તે જોઈ શકે છે. લિબર્ટી અસાઇનમેન્ટ પેપર. ઓકે, ચાલો બેટા. તો આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે બેટા લિબર્ટી પેપર નંબર 3 એટલે પ્રશ્નપત્ર નંબર 3 એનો વિભાગ એ. હાલમાં આપણે વિભાગ એ જ સોલ્વ કરી રહ્યા છીએ. ઓકે, વિભાગ એના 24 પ્રશ્નો પૂછાય છે. 24 પ્રશ્નોની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં MCQની વાત કરીએ બેટા, તો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. તો પહેલાં રકમ લખી દઈએ બેટા. રકમ શું આપી છે આપણને બેટા? 17x + 23y = 40 અને 23x + 17y = 80. તો ધ્યાનથી જો બેટા, અહીંયા આપણને x + y શોધવાનું કીધું છે ને, એટલે બંને સમીકરણોનો સરવાળો કરી દઈએ. બંને સમીકરણોનો શું કરી દઈએ બેટા? સરવાળો કરી દઈએ. તો 17 અને 23 કેટલા થશે બેટા? 40x + 23 અને 17 કેટલા થવાના બેટા? 40y અને 40 અને 80 કેટલા થવાના બેટા? 120. આ બંનેમાં શું સરખું છે બેટા? સરખું કોમન કાઢી લઈએ. તો સરખું કોમન કાઢીએ બેટા, તો 40 કોમન નીકળી જાય તો અહીંયા વધે x, અહીં વધે y બરાબર 120. તો x + y 40ને ક્યાં મોકલી દઈએ બેટા? નીચે ભાગાકારમાં, એટલે 120 ભાગ્યા 40. સરસ, 0 0 કેન્સલ, 4 × 12 એટલે x + y બરાબર કેટલા મળ્યા બેટા? 3. આપણને આન્સર શું મળ્યો બેટા? x + y બરાબર 3. તો આન્સર આવશે C. ઓકે બેટા, કોઈ ડાઉટ હોય તો કહેતા રહેજો કોમેન્ટમાં, હું એનો જવાબ આપતો રહીશ. ચાલો બેટા, તો આગળ વાત કરીએ. જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તો બેટા 3 રૂલ્સ છે. વિવેચક b² - 4ac > 0, b² - 4ac < 0 અને b² - 4ac = 0. જો > 0 હોય તો ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. કેવા મળે બેટા? ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. સર, જો b² - 4ac < 0 હોય એટલે કે ઋણ હોય તો બીજ મળે નહીં. ભિન્ન અને વાસ્તવિક બીજ મળે નહીં. અને b² - 4ac = 0 હોય તો કેવા બેટા? સમાન વાસ્તવિક બીજ મળે. કેવા બીજ મળે બેટા? સમાન વાસ્તવિક બીજ મળે. ઠીક છે બેટા? એટલે આપણને એવું કીધું છે બેટા કે ભિન્ન અને વાસ્તવિક બીજ ક્યારે મળે? જ્યારે b² - 4ac < 0 હોય. તેવો કોઈ MCQ છે બેટા? b² - 4ac < 0? યસ સર. કયો MCQ? C MCQ. ડન છે બેટા? ચાલો તો આગળ વધીએ. 3rd નંબરના MCQ તરફ. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો બેટા, સર એનો રિપ્લાય આપતા રહેશે. સર, સમાંતર શ્રેણી 10 7 4નું 30મું પદ ખાલી જગ્યા છે. સર, 10 7 4 આનું 30મું પદ આપણને શોધવાનું કીધું છે બેટા. કયું પદ? 30મું પદ. 30મું પદ એટલે શું કહેવાય બેટા? એ 30 બરાબર કેટલા થાય એ આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં શીખી લો બેટા, જે એ પ્રથમ પદ છે બેટા 10, એને શું કહેવાય? એ કહેવાય. એટલે પ્રથમ પદ એ બરાબર 10. પછી ડી શોધવો જરૂરી છે. તો સર, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દો એટલે 7 - 10, તો આન્સર આવશે -3. ઓકે, અને એનું 30મું પદ શોધવાનું એટલે n બરાબર કેટલા લઈ લેવાના બેટા? 30. એટલે કે આપણે શું શોધવાનું છે બેટા? એ 30 કેટલા થશે એ આપણે શોધવાનું છે. તો સૂત્ર છે બેટા an = a + n - 1 × d. an = a + n - 1 × d. a બરાબર કેટલા મૂકીશું બેટા? 10 પ્લસ n બરાબર કેટલા મૂકીશું? 30. એની જગ્યાએ કેટલા બેટા? 30. એટલે a 30 બરાબર 10 + 30 - 1 d એટલે -3 બરાબર 10 પ્લસ 30માંથી 1 જાય તો 29 અને આ -3 બરાબર 10 પ્લસ માઇનસ -. 29 તારીખ કેટલા થાય બેટા? 87. 29 તારીખ કેટલા થશે બેટા? 87. તો 10માંથી 87 જાય તો કેટલા વધે બેટા?
77, તો એનું 30મું પદ કેટલું આવશે બચ્ચાઓ? -77. ચેક કરી લે બેટા, આવો કોઈ આન્સર છે लिबर्टी में? -77 यस सर, सी MCQ. ओके सर ये क्या है? सी सब में सी आ रहा है, ये तो गलत हुआ. चलो बेटा, अरे हाँ, कोई नोट्स માટે કદાચ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો, ઠીક છે? અને લખવું હોય તો પણ લખી શકો છો. આગળ વાત કરીએ MCQ નંબર 4. 4 નંબરના MCQ વિશે વાત કરીએ बच्चों. क्या कह रहा है 4 नंबर का MCQ? सर क्या कह रहा है, ध्यान से सुनिएगा. બિંદુઓ A06 અને B0-2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. સર આપણને બિંદુઓ આપી દીધા છે A06 અને B0-2, એની વચ્ચેનું અંતર શોધવું હોય તો કયા સૂત્રનો યુઝ થાય બેટા? અંતર સૂત્ર. અંતર સૂત્ર એટલે વર્ગમૂળમાં, ધ્યાનથી સાંભળજો, ડાયરેક્ટ કરીએ બેટા, કોઈ સૂત્ર નથી મૂકવું. પહેલા પદની બાદ બાકી એટલે કે 0-0 એનો વર્ગ પ્લસ બીજા પદની બાદ બાકી એટલે 6 માઇનસ એમાંથી કેટલા બાદ કરવાના? -2 એનો વર્ગ. ઠીક છે બેટા? ચલો, આ 0-0 એટલે તો 0 થાય, લખવાની જરૂર નથી. ચાલો બેટા, આ 6 + 2 એનો વર્ગ. સર આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે અંદર વધ્યા 6 + 2 એટલે કેટલા? 8. તો એ બી બરાબર કેટલા આવશે બેટા? 8 આવશે. ચેક કરી લઈએ, આવો કોઈ આન્સર છે સર? ए बी बराबर 8, यस सर, ए बी बराबर 8. ठीक है बच्चों, कोई कन्फ्यूजन है इसमें तो हमको बता दीजिएगा. चलो बेटा, 5वां क्वेश्चन જોઈએ. सर साइन स्क्वायर 50 डिग्री, साइन स्क्वायर 50 डिग्री प्लस कॉस स्क्वायर थीटा बराबर 1 હોય તો थीटा बराबर કેટલા થાય? 50 ડિગ્રી. આ સર કારણ કે સર રૂલ્સ એવો છે કે જ્યારે બે ખૂણાઓ સરખા હોય, આ જે સૂત્ર છે એ સૂત્રમાં જ્યારે બે ખૂણાઓ સરખા હોય તો જ એક જવાબ આવે, બાકી જવાબ સરખો આવે નહીં, ક્યારેય એક આવે નહીં. ખૂણાઓ કેવા હોવા જોઈએ બેટા? સરખા હોવા જોઈએ. એટલે સર અહીં 50 ડિગ્રી હોય તો અહીં પણ કેટલો આવવો જોઈએ? થીટા બરાબર 50 ડિગ્રી આવવો જોઈએ, તો જ આન્સર 1 આવે, બાકી ક્યારેય આન્સર 1 આવે નહીં. એટલે સર 5મા દાખલાનો આન્સર શું આવશે? 50 ડિગ્રી. એમાં કંઈ વિચારવાનું જ નથી બેટા, ખૂણો સરખો હોય તો જ જવાબ 1 આવે. એટલે થીટા બરાબર અહીંયા 50, અહીં 50 છે તો અહીં પણ થીટા કેટલો હોવો જોઈએ? 50. એટલે સર 50 જ હોવા જોઈએ, બાકી જવાબ મળે નહીં. ઠીક છે બચ્ચો, ચलिए आगे बढ़ते हैं. सर जो मध्यस्थ m बराबर 26, આગળનો MCQની વાત કરીએ બેટા, તો જો મધ્યસ્થ m બરાબર 26, મધ્યક x બાર બરાબર 36 હોય તો બહુલક z કેટલો થાય? तो z बराबर 3m - 2x बार. तो z बराबर 3m - 2x बार, तो 3m એટલે કેટલા બેટા? 26 - 2 x બાર કેટલા? 36. 26 તારીખ કેટલા થશે બેટા? 78 - 36 × 2 72, એટલે 78 - 72 એટલે કેટલા આવશે બેટા? 6. તો બહુલક z બરાબર કેટલો આવશે બેટા? આન્સર 6. આવો કોઈ આન્સર છે? ચેક કરી લઈએ બેટા. યસ, પહેલો જ MCQ સર એ, એટલે જવાબ આવશે 6. આગળ વાત કરીએ બેટા, 7 નંબરના MCQ તરફ જઈએ. 7 નંબરનો MCQ શું કહી રહ્યો છે? ચલો આગળ વધીએ બેટા. સર 7 નંબરનો MCQ, જો બે ધન પૂર્ણાંકો P અને Q ને P બરાબર AB² અને Q બરાબર A3B, P બરાબર આપી દીધું છે બેટા AB² અને Q બરાબર A3B સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે, તો લસા PQ બરાબર ખાલી જગ્યા. હવે ધ્યાનથી સાંભળો બેટા, આમાં હું લસા અને ગુસા બંને શોધીશ. લસા આગળના વિડીયોઝમાં મેં તમને કીધું હતું બેટા કે સર ગુસાનો અર્થ શું થાય? સરખું અને નાનું ચેક કરવાનું. એક તો સર સરખું હોવું જોઈએ અને કેવી ઘાત જોઈએ? નાની ઘાત જોઈએ. અને સર લસામાં શું કરવાનું? તો કે સર લસામાં બધું જ લેવાનું એકવાર, અને ત્યાં કેવી ઘાત લેવાની બેટા? મોટી ઘાત. મેં લાસ્ટ ટાઈમ પણ લખાવ્યું હતું, ફરી એકવાર લખી દીધું છે. તો સર લસા એટલે બધું જ લેવાનું, એટલે એ પણ લેવાનું અને બી પણ લેવાનું, પણ એમાં કઈ ઘાત લેવાની બેટા? મોટી ઘાત. તો બંનેમાં એની મોટી ઘાત કઈ છે બેટા? એનો ઘન, અને બીની મોટી ઘાત કઈ છે? બીનો વર્ગ. એટલે લસા આવશે A3 B². પણ
ગુસામાં સરખું અને નાની ઘાત લેવાની, તો બંનેમાં સરખું કોણ છે? એ સરખા છે અને બી સરખા. એમાં નાની ઘાત કઈ છે? એ બી. એટલે ગુસા કહે તો એ બી, એટલે લસા કહે તો એ ઘન બી સ્ક્વેર અને ગુસા કહે તો એ બી. આ MCQ બહુ બધી વખતે પૂછાયેલો છે બેટા, એટલે ધ્યાન રાખજો. વારંવાર આ MCQ પૂછાય છે. ઘણી વખતે એ બી સ્ક્વેરની જગ્યાએ અહીં એ કરી દેશે, અહીં બી કરી દેશે, અહીં એ અને બીની જગ્યાએ PQ કરી દેશે, એટલે ચેન્જિંગ કરીને પણ પૂછાય છે. પણ આપણો કોન્સેપ્ટ ક્લિયર રાખો બેટા કે ગુસા એટલે સરખું અને નાની ઘાત, લસા એટલે બધું જ એકવાર અને મોટી ઘાત લઈ લેવાની. ઠીક છે બચ્ચાઓ? ચલીએ 8મો ક્વેશ્ચન જોઈએ બેટા. નીચેના આલેખ y બરાબર px માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો સાહેબ એક્સ અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદી રહ્યો છે બેટા? 2 બિંદુમાં, એક આ બિંદુ અને એક આ બિંદુ. કેટલા બિંદુઓમાં છેદી રહ્યો છે બેટા? 2 બિંદુ. એટલે શૂન્યોની સંખ્યા કેટલી થાય બેટા? 2 થાય. ઓકે સર, કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બેટા? ઓકે, તો આગળ વધે બેટા 9મા નંબરના MCQ તરફ. 9મા નંબરનો MCQ શું કહે છે બેટા આપણને? કે સર ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે 1. સર ખબર છે એ તો અમને. સર 10 નંબરનો MCQ, એ તો આપણને ખબર છે, ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે. સર tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો ધ્યાન રાખો બેટા, અમે લાસ્ટ ટાઈમ સૂત્રો લખાયા હતા. સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા હોય તો જવાબ શું આવે બેટા? 1 આવે. તો જો આને ઊંધું કરી દઈએ, એટલે કે જો tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા કરીએ તો જવાબ કેવો થઈ જાય? વિરોધી થઈ જાય. એટલે જવાબ શું આવે? -1. એટલે આપણને આ ખાલી જગ્યામાં કેટલો જવાબ આવશે બેટા? -1. ઠીક છે બેટા? જો સેક સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા પૂછે તો 1 આવે, પણ tan સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા પૂછે તો -1 આવે. ઠીક છે બચ્ચાઓ? ઓકે સર, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. ઓકે, એટલે જવાબ આવે 1. એ તો તમે સમજેલા જ છો બેટા. એ જે ચેપ્ટર 10 જે છે બેટા વર્તુળ, એ વર્તુળમાં જે સ્વાધ્યાયમાં ખાલી જગ્યાઓ છે, પહેલાં સ્વાધ્યાયમાં એ બધી જ ખાલી જગ્યાઓ તૈયાર કરી દેજો. એમાંથી એક ખાલી જગ્યા જરૂર હશે. પછી એક ત્રિકોણવાળું ચેપ્ટર છે, એમાં પણ અમુક ખાલી જગ્યાઓવાળું છે બેટા, એ પણ ખાસ તૈયાર કરી દેજો. એમાંથી પણ એક ખાલી જગ્યા હોય જ છે. ઓકે બેટા? ચાલો, બેઝિકવાળા ખાસ છોકરાઓ. પછી 12મો જે ક્વેશ્ચન છે એટલે બહુલક માઇનસ મધ્યક. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે, બરાબર? તો આનો જવાબ શું આવશે? આના બીજી રીતે પણ પૂછી શકાય બેટા. બહુલક એટલે કે z, મધ્યક એટલે કે x બાર બરાબર ખાલી જગ્યા m - x બાર. આવી રીતે પણ સવાલ પૂછી શકાય છે. ડન બેટા? તો હવે ધ્યાનથી સાંભળો બેટા. મેં સૂત્ર લખાયું હતું z બરાબર, બે રીતે ક્વેશ્ચન પૂછાય છે, બંને ક્લિયર કરી દઉં છું બેટા. z બરાબર 3m - 2x બાર. આપણને પૂછ્યું છે બેટા z અને x બાર, બરાબર? તો એક કામ કરીએ બેટા, આમાં 2x બાર છે ને, તો એક x બારનો જો હું આ બાજુ લઈ આવું, આજે મારી પાસે ટોટલ 2x બાર. હવે આ બાજુ શું છે? ધ્યાનથી સાંભળો બેટા. આ -x બાર છે ને, તો આપણે એક કામ કરીએ, બંને બાજુથી x બાર કેન્સલ કરીએ, આમાંથી પણ x બાર બાદ કરીએ, અને આ જે સમીકરણ છે બેટા, એમાંથી પણ હું x બાર બાદ કરું અહીંયા. એટલે સરખું કામ કર્યું. ડાબી બાજુ જે કામ કર્યું એ જ કામ મેં જમણી બાજુ કર્યું. તો સર આ z - x બાર બરાબર 3m -2x બાર -1x બાર, આ 1 તો કહેવાય જ ને. તો ટોટલ કેટલા થઈ જાય? -3x બાર. 3 કોમન કાઢો તો અંદર શું વધે બેટા? m - x બાર. એટલે z - x બાર બરાબર શું લખાય બેટા? 3 કૌંસમાં m - x બાર. એટલે અહીંયા આન્સર કેટલો આવશે? 3. હવે આ જે દાખલો છે બેટા, એક્સ્ટ્રા બીજી રીતે પણ પૂછાવી શકાય એમ છે. તો સર એની પણ ચર્ચા કરી લે. એક્સ્ટ્રા આ MCQ તો પૂછાશે જ બેટા. આવું પૂછાય તો એનો આન્સર કેટલો આવશે બેટા? 3 આવશે. પણ આ જ સવાલના બીજી રીતે પણ પૂછી શકાય છે. કેવી રીતે? તો સર એના વિશે ચર્ચા કરી લઈએ. બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક. એટલે કે z - m બરાબર ખાલી જગ્યા m - x બાર. એકદમ નાનો અમથો ફરક છે બેટા, ધ્યાનથી સાંભળી લો. ઓકે, ચાલ બેટા. તો પહેલાં સૂત્ર મૂકી દઈએ, z બરાબર 3m. તમે ડાયરેક્ટ યાદ રાખી લેશો તો પણ ચાલશે બેટા. ઓકે, સાબિતી યાદ રાખવી જરૂરી નથી. તો
તો ઝેડ બરાબર 3m - 2x બાર. હવે શું બાદ કરવાનું છે બેટા? એમ બાદ કરવાનું છે. પહેલાંમાં એક્સ બાર બાદ કર્યા હતા, અહીંયા એમ બાદ કરવાનું, એટલે કે ઝેડ માઇનસ એમ બરાબર 3m - 2x બાર. અહીંયા એમ બાદ કર્યા તો અહીંયા પણ કેટલા બાદ કરવાના બેટા? એમ બાદ કરવાના, એટલે ઝેડ માઇનસ એમ. હવે સર આ 3mમાંથી એમ જાય તો કેટલા વધે બેટા? 2m વધે, એટલે 2m - 2x બાર. જો 2 કોમન કાઢો તો અંદર શું વધે બેટા? m - x બાર. તો બેટા m - x બાર ખાલી જગ્યામાં શું આવશે બેટા? 2. અહીંયા શું આવશે? 2. એટલે બંને રીતે પૂછી શકાય એમ છે, બંને આપણે યાદ રાખવાના છે. ઓકે, સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચાલો, તો 12માં આન્સર આવશે 2. ઓકે બેટા, આન્સર આવશે 2. ટીક કરી દઈએ બેટા. ઘણા બધા ક્વેશ્ચન ટીક કરવાના બાકી રહી ગયા બેટા. અહીંયા આવશે લસા કીધો એટલે a ઘન b સ્ક્વેર. એક જ મિનિટ બેટા, આન્સર ટીક કરવાના રહી ગયા છે. અહીંયા શૂન્યની સંખ્યા 2, ચોક્કસ ઘટનાની સંભાવના 1. અહીંયા આવશે -1, અહીંયા 1 અને અહીંયા અહીંયા 3 આવે છે બેટા. ઓકે, ચાલો, તો આઈ હોપ બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આગળ વાત કરીએ બેટા ખરો અને ખોટોની વાત કરીએ. સાહેબ, જેમ ક્વેશ્ચન ખબર પડી જાય છે ખરો અને ખોટો, એમ માણસો ખબર પડી જતા હોત તો સારું હતું. કારણ કે માણસો ઓળખવામાં આજકાલ બહુ ભૂલ થાય છે, કોણ ખરો ને કોણ ખોટો. બરાબર ને બેટા? કદાચ ખરા ખોટા તો સમજીને પણ સમજી જવાય, લોકોને તો સમજીને પણ નથી સમજાતું. ઓહો, સર તો શાયર થઈ ગયા. ચાલો બેટા, તો 13મો ખરું ખોટું જોઈએ. 17 અને 23નો ગુસા 1 છે. ચાલો બેટા, તો જો 17 લખવું હોય તો 17 એકા 17, 23 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 23 એકા 23. તો બંનેમાં સરખું શું આવે છે? ગુસા એટલે સરખું ને, એટલે એનો ગુસા કેટલો આવશે? 1 આવશે. તો સર વિધાન કેવું છે? સાચું છે. ઓકે સર, 17 અને 23નો ગુસા 1 છે, વિધાન સાચું છે. ઓકે સર, આગળ વાત કરીએ 14 નંબરના MCQની. શું કહે છે બેટા? સોરી, ખરું ખોટું. px બરાબર x² - 7x + 10ના શૂન્યોની સંખ્યા 3 મળે તો ધ્યાનથી સાંભળો બેટા, અહીં ચેક કરી લેવાનું. તમને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણની મહત્તમ ઘાત કેટલી છે? એક્સની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો કેટલા શૂન્ય મળવા જોઈએ? 2. અહીં કેટલા લખ્યા છે? 3. તો વિધાન કેવું છે? ખોટું છે. એકદમ સિમ્પલ ટ્રીક બેટા. તમને જે પણ બહુપદી આપી હોય એ બહુપદીનું મહત્તમ કેટલું છે, મહત્તમ ઘાત કેટલી છે એ ચેક કરી લેવાની. જે એની મહત્તમ ઘાત હશે એ શૂન્યની સંખ્યા એટલી જ મળે. ઓકે, એટલે એક્સનો વર્ગ છે તો અહીંયા 2 મળવો જોઈએ, 3 મળે છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે. સર, x/3 + y/2 બરાબર -3નું પ્રમાણિત સ્વરૂપ x + y + 18 બરાબર 0 છે. સર, આ ચેક કરવું પડશે. ચાલો તો ચેક કરીએ બેટા. સૌથી પહેલાં કયો નંબરનો MCQ છે બેટા? 15 નંબરનો MCQ. જરા રકમ લખી લઈએ. રકમ શું છે બેટા? x/3 + y/2. x/3 + y/2 બરાબર કેટલા છે બેટા? -3. તો એ લખી દઈએ -3. ચાલો બેટા, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા આને તો સર સૌથી પહેલાં તો ચોકડી ગુણાકાર, આનો અહીં ગુણો એટલે 2x પ્લસ આનો અહીં ગુણો એટલે 3y ભાગ્યા નીચે 3 દુ 6 બરાબર -3. તો 2x પ્લસ 3y, આ 6ને અહીં મોકલો તો -3 ગુણ્યા 6 એટલે કેટલા આવશે બેટા? -18. -18 આ બાજુ આવે તો કેવા થઈ જાય બેટા? પ્લસ. એટલે 2x પ્લસ 3y પ્લસ 18 બરાબર 0. આવું સમીકરણ આવવું જોઈએ, પણ એની જગ્યાએ આપણને કયું સમીકરણ આપ્યું છે બેટા? x પ્લસ y પ્લસ 18 બરાબર 0. એટલે વિધાન કેવું છે બેટા? ખોટું છે. ઓકે, ચાલો બેટા 16મો ક્વેશ્ચન જોઈએ. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. ચાલો બેટા, તો આપણને શું કીધું છે? 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી થાય? હવે એક વસ્તુ સમજી લો બેટા. આના માટે પહેલાં જરા સમજાવી દઉં કે સર, જો લીપ વર્ષ હોય અને બિન લીપ વર્ષ હોય તો આ 53 રવિવાર આવે, સોમવાર આવે, મંગળવાર આવે, ગમે તે હોય. સર, આ 53 વાર આવે એની સંભાવના પૂછે તો મગજમાં ફિટ જ કરી લો બેટા. એમાં તમારે કશું વિચાર્યા વગર સીધો જવાબ જ લખવાનો છે બેટા, કે જો લીપ વર્ષ આવે તો આટલો જવાબ, બિન લીપ વર્ષ આવે તો આટલો જવાબ. ઠીક છે બેટા? તો જો લીપ વર્ષ હોય તો સીધું તમારે જવાબ લખી દેવાનો 2/7, અને બિન લીપ વર્ષ હોય તો તમારે સીધો જવાબ લખી દેવાનો 1/7. કશું પણ વિચાર્યા વગર બેટા.
તમારું આપેલું વર્ષ જો લીપ વર્ષ હોય તો સીધો જવાબ લખી દેવાનો 2/7 અને બિન લીપ વર્ષ હોય તો સીધો જવાબ લખી દેવાનો 1/7. તો આપણને આપ્યું છે બેટા 2020. સર હવે આ લીપ વર્ષ છે કે નહીં કેવી રીતે ચેક કરવાનું? તો એના માટે તમારે આપેલા વર્ષના 4 વડે ભાગી દેવાનું. આપેલા વર્ષને કેટલા વડે બેટા? 4 વડે ભાગી જવાનું. જો ભાગ ચાલો તો એ લીપ વર્ષ છે, બાકી નથી. તો ભાગ ચલાવીએ બેટા તો 4 × 5 = 0 2 શૂન્ય ચડાવ્યું, શૂન્ય ઉતાર્યું, 4 × 5 = 20. એટલે કેટલો આવશે બેટા આન્સર? 505. એટલે સર શેષ વધી ના, મતલબ ભાગી શકાય છે. નિશેષ 4 વડે નિશેષ ભાગી શકાય છે, એનો મતલબ આ કેવું વર્ષ છે? લીપ વર્ષ. એટલે આપણો આન્સર કેટલો આવવો જોઈએ? 2/7. જ્યારે અહીંયા આપણને આન્સર કેટલો આપ્યો છે? 3/7. એટલે વિધાન કેવું આવે બેટા? ખોટું આવે. સર લીપ વર્ષમાં 5300 વાર આવે. એટલે સર સોમવાર, મંગળવાર, રવિવાર, બુધવાર ગમે તે વાર તમને કે જો લીપ વર્ષ હોય તો 2/7 જવાબ લખી દેવાનો, અને જો બિન લીપ વર્ષ હોય તો કેટલો લખી દેવાનો બેટા? 1/7 જવાબ લખી દેવાનો. એટલે આપણને આપ્યું છે બેટા કયા નંબરનો MCQ હતો? 16 નંબર. એટલે ગમે તે ક્વેશ્ચન હોય સર આપણને એ ક્વેશ્ચનનો જવાબ આપતો આવડશે. ઓકે બેટા, ચલો આગળ વાત કરીએ. 17 નંબર. એક વાક્યમાં જવાબ આપવાના છે બેટા. સમાંતર શ્રેણી A = 5 અને D = -2 હોય તો એ 11 = શોધો. ચાલ બેટા, તો સૌથી પહેલાં તો 16 9 17 નંબર આવ્યા બેટા. તો 17 નંબર લખીએ. સમાંતર શ્રેણી. ઓકે, ચાલ બેટા થોડું હલી જાય તો સમજજો બેટા. આઈ થિંક લિબર્ટી તો બધા પાસે હશે જ. સમાંતર શ્રેણી A = 5 અને D = -2 હોય તો એ 11 ખાલી જગ્યા થાય. તો લખી દઈએ બેટા. સૌથી પહેલાં આપણને આપ્યું છે A = 5, D = -2 અને એ 11 આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં સૂત્ર મૂકી દો બેટા. AN = A + n - 1 × D. એટલે A 11, A = 5 પ્લસ n એટલે કેટલા લેવાના છે બેટા? 11. એટલે 11 - 1 અને D બરાબર કેટલા લેવાના છે બેટા? -2 બરાબર 5 પ્લસ માઇનસ માઇનસ 11માંથી 1 જાય તો 10 અને આ 2 એટલે 5 - 10 × 2 = 20. 5માંથી 20 જાય તો -15. તો એનો આન્સર કેટલો આવશે બેટા? -15. ઠીક છે બેટા? કોઈ કન્ફ્યુઝન હોય તો જોઈ લો, ક્લિયર થઈ જશે. કોમેન્ટ કરી દેજો. કોઈ પણ કન્ફ્યુઝન હશે ક્લિયર થઈ જશે. ઓકે, અને કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બેટા? અને આ ટ્રીક જરૂર યાદ રાખજો. ઓકે, હજી મહિનાવાળો કોઈ ક્વેશ્ચન આવશે તો મહિના માટે પણ શોર્ટ ટ્રીક આપી દઈશ. ઓકે, ચલિए शुरू करते हैं. 17. હવે આગળ જોઈએ બેટા 18 નંબરનો MCQ. 18 માય ફેવરેટ નંબર. સર વર્તુળ એ ચતુષ્કોણ ABCDની બધી બાજુ. સર આ વર્તુળ એ ચતુષ્કોણ ABCDની બધી બાજુઓને સ્પર્શે છે. ઓકે સર, તો પહેલાં ચતુષ્કોણ બનાવીએ. સર એ ચતુષ્કોણ. ઓકે, અને વર્તુળ આ બધી બાજુઓને શું કરે છે બેટા? સ્પર્શે છે. ઓકે, ચતુષ્કોણનું નામ લખી દઈએ ABCD. તો AB = 7 સેન્ટીમીટર, એટલે આ આપ્યું છે બેટા 7 સેન્ટીમીટર. BC = 3 સેન્ટીમીટર. સોરી, અહીંયા આવશે C, અહીંયા આવશે D. BC બરાબર આપ્યું છે બેટા 3 સેન્ટીમીટર. CD બરાબર આપ્યું છે 4 સેન્ટીમીટર. તો AD બરાબર કેટલા થશે? તો સાંભળો બેટા, જ્યારે પણ ચતુષ્કોણને પરિઘત આવી રીતે કોઈ વર્તુળ આવેલું હોય તો સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય બેટા? સરખો થાય. હવે જરા આને વ્યવસ્થિત લખી દો બેટા. ABC અને આ છે D. એટલે સામસામેની બાજુ, તો ABની સામેની બાજુ કોણ છે બેટા? DC. એટલે લખી દઈએ AB + DC. અને એ કોના જેટલી થાય? તો કે AD અને BCના સરવાળા જેટલા. એટલે સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય બેટા? સરખો થાય. એટલે AB + DC = AD + CD. જો ABની સામેની બાજુ DC એટલે એને એક બાજુ લખી દીધા, ADની સામેની બાજુ BC એટલે એને એક બાજુ લખી દીધા. આપણે શોધવાની છે AD, તો BCને આ બાજુ લઈ આવીએ. એટલે AB + DC. BC આ બાજુ આવો તો માઇનસ BC = AD. AB કેટલા આપ્યા છે? 7. DC કેટલા આપ્યા છે? 4. જોઈ લો બેટા, AB 7, DC 4 અને BC આપ્યા છે 3 બરાબર AD. 7 ને 4 11 - 3 બરાબર AD. તો 11માંથી 3 જાય તો 8 બરાબર AD. એટલે AD બરાબર કેટલા આવ્યા બેટા? 8 સેન્ટીમીટર. ઓકે બેટા? તો એનો આન્સર આવશે
8 સેન્ટીમીટર. બસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા. ડન. કે સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય. એબીની સામે ડીસી એનો સરવાળો એ કોના જેટલો થાય? એડીની સામે બીસી એના સરવાળા જેટલો થાય. ઓકે બેટા. ચાલો હવે 19 નંબરના એમસીક્યુની વાત કરીએ બેટા. 19 નંબરનો એમસીક્યુ શું કહે છે બેટા? 1 થી 15 સુધીની સંખ્યાઓમાંથી પસંદ કરેલ સંખ્યા અવિભાજ્ય આવે તેની સંભાવના કેટલી? ચાલો બેટા, તો સૌથી પહેલાં તો આપણને એ વસ્તુનો તો ખ્યાલ છે. આપણને એ વસ્તુનો તો ખ્યાલ છે બેટા કે સૌથી પહેલાં કુલ શક્ય પરિણામની સંખ્યા એ કેટલી થવાની બેટા? તો કે આપણને કેટલી સંખ્યાઓ આપેલી છે બેટા? 1 થી 15 સુધીની સંખ્યાઓ આપેલી છે. એટલે આપણી ટોટલ સંખ્યાઓ કેટલી? 15. એટલે કુલ શક્ય પરિણામની સંખ્યા 15. ઘટનાનું નામ આપી દો બેટા. આપણને કોની સંભાવના શોધવાની કીધી છે બેટા? અવિભાજ્ય સંખ્યા આવે. અવિભાજ્ય સંખ્યા આવે તો લખીએ બેટા સાનુકૂળ પરિણામની સંખ્યા. ચાલો બેટા, તો અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 15ની આપણી જે સંખ્યાઓ છે એમાં સાનુકૂળ પરિણામની સંખ્યા આપણે લખીશું. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવી બેટા? સર સૌથી પહેલાં તો 2 આવે, પછી 3 આવે, 5 આવે, પછી 7 આવે, 11 આવે અને 13 આવે. ઓહ સર, ટોટલ સંખ્યાઓ કેટલી થઈ? 6. સર અવિભાજ્ય સંખ્યા એટલે પોતે પોતાના જ વડે ભાગી શકાય, બીજા કશા વડે ભાગી શકાય નહીં. બરાબર બેટા? તો 1 2 3 4 5 અને 6 કેટલી સંખ્યાઓ થઈ બેટા? 6. માટે સંભાવનાનું સૂત્ર છે બેટા P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા. સૂત્ર તમારી પાસે છે બેટા, સાનુકૂળ પરિણામની સંખ્યા. અક્ષર પર ધ્યાન ના આપતા બેટા. ઓકે, ચાલો બેટા. અને નીચે આવશે કુલ શક્ય પરિણામની સંખ્યા. તો બેટા સાનુકૂળ પરિણામ કેટલા છે? 6. નીચે કુલ શક્ય પરિણામ કેટલા છે બેટા? 15. જો આનું ઉડાડવું હોય તો બેટા 2 તારી 6 અને 5 તારી 15 એટલે 3 3 કેન્સલ થયા તો જવાબ આવશે 2/5. તો P ઓફ A બરાબર કેટલા આવશે બેટા? 2/5. ડન છે બેટા? ચलिए તો આગે बढ़ते हैं. સર આગળ વાત કરીએ 20 નંબરનો એમસીક્યુ. 20 નંબરનો એમસીક્યુ શું કહી રહ્યો છે બેટા? સર 20 થી 30ના વર્ગની મધ્ય કિંમત જણાવો. આ 20 થી 30ની જે મધ્ય કિંમત છે એ જણાવવાનું છે. મધ્ય કિંમત સર લાસ્ટ પેપરમાં પણ આવો કંઈક દાખલો હતો. બંનેનો સરવાળો કરી દેવાનો ને એને 2 વડે ભાગી દેવાનું. જે પણ આપ્યું એનો સરવાળો ભાગ્યા 2. તો 20 અને 30નો સરવાળો થાય 50 ભાગ્યા 2. 50ના ભાગ્યા 2 એટલે કેટલા આવશે બેટા? 25. તો એની મધ્ય કિંમત કેટલી આવશે બચ્ચાઓ? 25. કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરે અને સ્ક્રીનશોટ લઈ લે. ઠીક છે બચ્ચાઓ? આગળ વધીએ. 4 MCQ વધ્યા બેટા આજના પેપરના. તો એ 4 MCQ પણ સોલ્વ કરી દઈએ. ડન છે બચ્ચાઓ? ચલીએ તો શરૂ કરીએ બેટા 21 નંબરનો MCQ. સર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? આવડવું જોઈએ મોડે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે બેટા પાઈ આર એલ. 22. ગોલકનું ઘનફળ કેટલું થાય? ગોલકના ઘનફળનું સૂત્ર છે બેટા 4/3 પાઈ આરનો ઘન. બરાબર? ડાયરેક્ટ સૂત્રો છે એટલે માટે મેં ડાયરેક્ટ જવાબ લખી દીધો. સૂત્રો વિશે તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે કે સર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું તો કે પાઈ આર એલ અને ગોલકનું ઘનફળ કેટલું તો કે 4/3 પાઈ આરનો ઘન. સર 23નું પૂછ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? પાઈ આર સ્ક્વેર. ઠીક છે? અને 24 નંબરનો એમસીક્યુ બેટા લઘુચાપની લંબાઈ એ કેટલી થાય બેટા? પાઈ આર થીટા ભાગ્યા 180. એ પણ આપણને ખ્યાલ છે. ડન બેટા? કોઈ કન્ફ્યુઝન હોય તો બિંદાસ કોમેન્ટ કરી દેજો. આઈ એમ હિયર, નો ફિયર. ઓકે બેટા? ચાલો તો બેટા લિબર્ટીનું પેપર નંબર 3 એ આપણે પૂરું કર્યું. એના 24 MCQ પૂરા કર્યા છે બેટા. સર વિડીયો જોવામાં કંટાળો ના આવ્યો? મજા આવી સર? તમે જે પણ ભણાવ્યું એમાં અમને મજા આવી, કંટાળો ના આવ્યો, બધું કમ્પ્લીટ ખબર પડી? તો એના માટે અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ક્યુટ પાંડાને તો બધા લાઈક કરી દે યાર, એના વિડીયો તો બધા જ લાઈક કરતા હોય.
એટલે અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સર એવું લાગ્યું હોય કે તમે જે વિડીયો આપ્યો, તમે જે વિડીયો બનાવ્યો એ વિડીયો અમને ઇન્ફોર્મેટિવ લાગ્યો, માહિતી આપનારો લાગ્યો, તો એના માટે અમારા વિડીયોને પોતાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરવાનું ના ભૂલતા. એવું લાગ્યું હોય કે ઇન્ફોર્મેટિવ હતો તો તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સ સાથે એને શેર કરવાનું ભૂલતા નહીં. સર એવું લાગ્યું હોય કે તમે જે ભણાવ્યું એમાં અમને થોડો ડાઉટ હતો, સર આવા બહુ બધા વિડીયોઝ અમારે જોઈએ છે, મેથ્સના કોઈ ટૉપિકનો વિડીયો જોઈએ છે, કોઈ ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, કારણ કે હજી મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું બધા ચેપ્ટરનો વિડીયો મૂકી શકું. તો એના માટે એક કામ કરજો બેટા, તમે કોમેન્ટ મને કરી દેજો કે સર આ ડાઉટ છે, આ વિડીયોઝ જોઈએ છે, તો હું બિંદાસ તમારી કોમેન્ટને રિપ્લાય આપીશ. ઓકે બેટા. સર એવું લાગ્યું કે મજા આવી ગઈ આજના વિડીયોમાં, તો પણ આવા બહુ બધા વિડીયો જે બી આવે પેપર 4, 5, 10 પેપરના વિડીયોઝ મારી પાસે આવે, તો એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી છે. અને પહેલાં તમારી સુધી વિડીયો પહોંચે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ તો કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેવું પડશે. અને વિડીયો પત્તાના અંતમાં હું બધાને ક્લાસીસમાં પણ બધાને કહેતો હોઉં છું જય અંબે, એટલે આજે બધાને જય અંબે. તમે પણ કોમેન્ટમાં જરૂર લખજો જય અંબે.